આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદાનમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ જયાણમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નાટક 12મો અધિકાર એનો સાર जो साधे तो साधक, जिसको साधा जावे तो साध्य. શું કહ્યું કે આત્મા છે વસ્તુ એ શુદ્ધ ચૈતન ઘન વિતરાગ મૂર્તિ આત્મા है. આત્મા છે. શરીર વાણી મન તો જળ છે, આ તો અજીબ છે. એ કઈ આત્મા નથી. બરાબર છે. એ આત્મામાં નથી. તેમ કર્મ જે છે એ કઈ આત્મા નથી, તો જીવ છે, જળ છે. એ આત્મામાં નથી. તેમ પુણ્ય ને પાપના ભાવ થાય, શુભ અશુભ ભાવ, એ કઈ આત્મામાં નથી, આત્મામાં નથી. બરાબર. હવે રહ્યો આત્મા, એમાં તો અનંત આનંદ, અનંત શાંતિ, અનંત જ્ઞાન, અનંત પુરુષાર્થનો પિંડ આત્મા છે. એ આત્મા એ સાધક, સાધે તો સાધક પોતાનું સ્વરૂપ પૂર્ણ પરમાત્મા દેખાય, સિદ્ધ કે અરિહંત દેખાય. अरिहंत के सिद्ध दिखाए एम साध्य साधना जेना द्वारा साधा जावे, जिसका साधा जावे एम जेना द्वारा है तो साधक, जिसको साधा जावे. केवल ज्ञान प्रकट करूं, सिद्ध पद प्रकट करूं, ये साध्य है आत्मा में. बराबर समझाय છે કાંઈ? અને સાધક એ આત્મા પોતે શુદ્ધ ચૈતન પુણ્યપાપના વિકલ્પને રાગ રહી, એ આત્માની સન્મુખની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ વિતરાગી પર્યાય, એ આત્મા સાધક. આત્મા સાધક, એ આત્માની પર્યાય સાધક. મોક્ષનો માર્ગ એ સમજાય છે કાંઈ? મોક્ષ માર્ગમાં મેં સાજ સાધક, મેં અબાધક. જવાની વાત છોડવાની છોડવા માટે મેં સાજ સાધક. ધર્મી એમ સમજે છે કે હું એક આત્મા શાંત રસનો પિંડ પ્રભુ, સર્વજ્ઞ પરમેશ્વરને જે દશા પૂરણ કેવળ જ્ઞાન, પૂરણ આનંદ, પૂરણ પુરુષાર્થ પ્રગટ થયો, એ બધા પુરુષાર્થનો પિંડ અને જ્ઞાનનો પિંડ હું છું. બરાબર સમજાણું કાંઈ? એવું આત્મા કે છે કે મેં સાધ્ય, હું જ મારી પૂર્ણ દશા પ્રાપ્ત કરવાને લાયક એ હું, અને મેં સાધક પૂરણ કેવલ જ્ઞાન ને પરિહંત પદને પ્રાપ્ત કરવાનું કારણરૂપ હું. બરાબર. પુણ્ય ને પાપ ને નિમિત્ત શરીરાની કોઈ કારણ સાધક નહીં, એમ કે છે. સર્વજ્ઞ વિતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ ઝીણો છે. બરાબર. દુનિયાની બહારમાં કરા ખોટા મળ્યા, ક્રિયા કરો, આ કરો, તે કરો. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા
તીર્થંકર દેવ એની વાણીમાં એમ આવ્યું કે ધર્મી આત્મા પોતે પોતાને સાધક માને છે અને પોતે પોતાનું સાધ પોતે પ્રગટ કરે. આત્મા મેં સાધ્ય, હું એક આત્મા, આ તો આત્માથી જળ ધૂળ, કર્મ જળ ધૂળ, પણ ખબર ન મળે, બોલે ખરા અર્થની ખબર ન મળે. લોગસમાં આવે છે વિહુ હરિમાં આવે છે ને, એ પરમાત્મા એ શ્રી ભગવાન અંત આપે. વિહુ નામ ચાયા છે, રજ નામ જળ કર્મ અને મવ નામ પુણ્યપાપ નામ મેલ ભાવ. એની ચીજ નથી એટલે કરી ગઈ છે એમ કે છે, પણ અર્થની કઈ ખબર. જય નારાયણ. નમો લોગસ સહુ જોઈ ગઈ ધમતી થઈ. જય નારાયણ. અર્થની કઈ ખબર ન પડે. પણ ધર્મ ક્યારે ખાય ખબર? ધર્મ કરનારો આત્મા કેવા સ્વભાવે કઈ સ્થિતિએ કઈ રીતે છે એ આત્મા છે એ પોતે સાધક થાય છે. પુણ્ય પાપના વિકલ્પને રાગે સાધક થતો બરાબર થાય. જો મેં સાધક મેં અબાધક ત્રણ શબ્દ લીધા છે સગાવાના. હું એક આત્મા જ્ઞાન અને આનંદ અતિન્દ્રિય આનંદની મૂર્તિ સમાહી વરમુક્ત બિંદુ નથી આવતું. એનો અર્થ ને ખબર ન મળે. જય નારાયણ. વાણિયા બોલી જાય એમને ધ્રુભાઈ. સમાધિ એટલે શું હોય છે એનો અર્થ? પેલા બાવા ચડાવે સમાધિ એવી છે. સમાધિ સમાહી વરમુક્ત બિંદુ એ પરમાત્મા. મને તો આત્મા આનંદની સમાધિ જોઈએ. મારે પુણ્યપાપના વિકલ્પને રાગ મારે જોતા એમ ધર્મની ભાવના કરે છે. ધીરુભાઈ આવે છે તમારે લોગસ મારે કિરતો ત્યાં પણ મોટે કિરતો સમાય મુક્ત બિંદુ હવે છે ને સીધા સિદ્ધિ મમંદી સુંદર. એ સિદ્ધ ભગવાન મને સિદ્ધ આપ્યો. સિદ્ધ ભગવાન આપતા સિદ્ધ સિદ્ધ ભગવાન તો પરિચિત છે. આ તો અંદર પોતે પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન નો ભંડાર ભગવાન છે. એમાંથી કેવળ જ્ઞાન આવે છે. બરાબર. એવી ચીજ પોતે એ સિદ્ધ પ્રભુ તું સીધા સિદ્ધમ મંદિર મારી પૂર્ણ દેશા મને પ્રાપ્ત એ સાચે સાધક મેં સાધને સાધક એમ કહ્યું છે. એમાં કઈ પુણ્ય ને પાપ સાધક, વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એમ નથી કહ્યું. બરાબર. પણ આ મેં સાધક હું આત્મા થઈ ગયો. એ તો નિમિત્ત નું જ્ઞાન કરે છે નહીં. છે ને ત્રણ શબ્દ આપે છે. આત્મા, ચૈતન જ્યોત, અતિન્દ્રિય આનંદ નો પિંડ. હું પૂર્ણ પ્રાપ્તિ કરવાનું સાધ હું છું. મારું સાધ કોઈ બીજા સિદ્ધ ભગવાન એમ છે એમ કે છે. બરાબર થાય. મારી પૂર્ણ કેવલ જ્ઞાનની દશા એ મારે સાધ છે. મારે સાધવાનું હોય તો એ છે. અને સાધક એને સાધન કોણ? કે મેં સાધન. મેં કહ્યું છે ને મેં એટલે આત્મા. આત્મા એટલે એ તો પુણ્યપાપના વિકલ્પના રાગ વિનાનો અને અવિકારી શાંત રસનો ભરેલો. ઓલી ગાથા જોઈતી ભાઈ આવે છે ને મજંતુ હવાનું કહ્યું. મજંતુ સમમે લોકા આચાર કે છે જીવ પૂરો થાય છે ને ટીકા
આત્માનો અધિકાર પૂર્ણ આનંદ અને પૂર્ણ શાંત સ્વરૂપ વિકાર વિનાનું શરીર વિનાનું એ તને બતાવ્યું કે આ આત્મા એ આત્મામાં આખો લોક સર્વ સમસ્ત સંદેશ એ સાથે બરોબર આત્માના શાંત રસમાં આવી જાઓ ભાઈ, તમને ક્યાંય બીજે શું છે? આખી દુનિયાને એમના આમંત્રણે પૂછે. પ્રસન્ન થયેલો આત્મા આખી દુનિયાને કે છે હા આવો ભગવાન. એ દયા દાન વ્રત ભક્તિના વિકલ્પો છે, રાગ વિનાની ચીજ છે. એ ચીજ આત્માની હોય તો સિદ્ધમાં પણ રહેવું જોઈએ, પણ ખબર ન મળે, કાંઈ ખબર નહીં, એની ખબર નહીં. એ જવાય મંદિર બનાવી દો, એકાદ બે પપ્પા ઘર બનાવી દો, પોહા બોહા કર્યા એને 2 રૂપિયા આપો, જાઓ 2-3 હે ગરમ થઈ ગયો. ધૂળમાં ધર્મ નથી. આ કે છે હું સાધ્ય, જેને હું પણ ચૈતન્યપણું આનંદપણું આત્મપણું છે એ ધર્મની પૂર્ણ દશાની પ્રાપ્તિનું સાધન હું છું. રહેવા દયા દાન વ્રત વિકલ્પી સાધન છે વચ્ચે આવે પણ એ તો બાધક છે. હું અબાધક છું એમ કે સમજાણું ગાય. મારી ચૈતન ચીજ ભગવાન આત્મા જેમાં અતિન્દ્રિય સુખનો સાગર પ્રભુ છે. સમજાય છે ગાય? હરિકરણ બે જગતની ચીજની કિંમત કરે, હીરા માણિકની પરીક્ષાઓ કરે, પરીક્ષા હીરા માણિક મોતિયા પરીક્ષા હેમ કુપુર, પણ એક આત્માનો પરીક્ષો ત્યાં રહ્યો અધિક મુંડ. તું કોણ ગઈ આપણે કઈ ખબર નથી. બરાબર આમ પરીક્ષા કરવા બે મોટો દેવ નો દીકરો ઉતરો જાય ઉપરથી. આમ દાણો આવો હોય, જુવારા મોતીના દાણા જેવી હોય, બાજરો મગના દાણા જેવું ઢીકણું બધી વાતે એના પ્રમાણે કરે નથી. હે હીરા આવા નહીં, માણિક ના નાટ્યા નથી કોઈ જોવાય. હીરા માણિક હે તમારી ઘડિયાળ ઘડિયાળની તપાસ કરતો હોય, ત્યાં કેટલું ને કરતો છે સિઝન લાઈન આવી ઘડિયાળ હોય એનો કાંટો આવો હોય, કઈ થોડી તમારી એમ કરતી હો પરણવી એ ચૂલો શું કહેવાય એના ઘડિયાળના પાઠ એમ કરતી શોખ હતો ને. એના બાપની એક દીકરી પણ એ શોખ હતો એને, પણ લગ્ન કર્યા ને એના છોકરા એને 8 લાખ ખર્ચા એકમાં, 2 કરોડમાં 8 લાખ હું ગણતો પણ એ દુનિયાના કોળસાના ધંધા છે. બરાબર સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ રાગ ને રજકણ વિનાની ચીજ, એટલે કે અરાગી ને અરૂપી ચૈતન જીવ ઘન આત્મા. અજીવ વિજ્ઞાની એટલે એકલો જીવ ચૈતન મૂર્તિ આનંદ, રાજ વિજ્ઞાની એટલે એકલો વિતરાગ મૂર્તિ આત્મા. બરાબર સમજાણું કાંઈ? પણ હવે એ સાંભળ્યું ન હોય ત્યાં. ભગવાન વિતરાગ દેવ ત્રિલોકનાથ પરમેશ્વર અરિહંત એમ ફરમાવે છે કે મેં સાધક ને અબાધક તું પોતે જન્મ નક્કી કર. બરાબર પંડિતજી મારા સ્વરૂપમાં સ્વરૂપમાં એ જ્ઞાનના તેજ વાળું ને આનંદના સ્વભાવના સુખ વાળું એવી મારી ચીજ ને એ હું, એમાં મારો સ્વભાવ શુદ્ધ ચૈતન એ પૂર્ણની પ્રાપ્તિ કરવાને મારો શુદ્ધ ચૈતન પર્યાય, અપૂર્ણ સાધક પર્યાય સ્વભાવની એને સાધક કહીએ, એને માર્ગ કહીએ, એને મોક્ષનો ઉપાય કહીએ. પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તેને મોક્ષને સાધ કહીએ. પણ એ બધો હું નો હું છું તેમ એમાં કોઈ પુણ્યપાપ ને વ્યવહાર ને નિમિત્તની જરૂર છે એવું છે? સમજાણું કાંઈ? સમજાય? રાજ નાખે છે ઓનગઢ આમ કરીને કે હવે સાંભળતો ખરો પેલો સાંભળ્યું નથી.
મૌનગઢ વ્યવહારનો નાશ કરે છે, ઢીકણું કરે, વાતો બહુ કરે બધા. પણ અમે એક વાર સાંભળ બે પાંચ બધી શું છે ને શું કે છે એ મારે સાંભળ્યો નથી એની કોઈ દી. બરાબર. વિતરાગ ત્રિલોકનાથ કે છે તે પંથની રીતની એને ખબર. હા અહીં તો કે છે કે મેં સાધ્યો મારી પૂર્ણ દશા, સિદ્ધ દશા કે અર્યંત દશા એ મારે સાધવા યુક્તિ જ છે. અને હું સાધક, મારો સ્વભાવ ચૈતન ઘન એની અંતર્મુખની અપૂર્ણ નિર્મળ દશા એ હું સાધક છું. બરાબર. સિદ્ધ પદ મારું તેનો સાધક હું છું. વચમાં દયાદાન વ્રત આવે એ બંધના કારણ છે, એ મારા સાધક ને મદદ કરતા એમ કે છે. અરે આ જિંદગી ચાલી જાય છે, મનુષ્યનો અવતાર માન અંતે કાળે મળ્યો. એમાં સતની સમજણ, સાચો દોરો જો ન પુરોયો હોય માંથી હોય ખોવાય છે, હાથ નહીં આવે. સમજાણું કાંઈ દોરા વિનાની હાથ નહીં આવે. એમ સમ્યક જ્ઞાન દોરો જો ન પુરોયો હાથ નહીં આવે. બરાબર. હા બરાબર છે. બરાબર. આમ દોરો નહીં બોલો તો સત્તો ની જ્ઞાન છે. હા કે છે એક શબ્દમાં ઠીક નથી તમારે. ચલો મેં સાધ, મેં એટલે આત્મા, આત્મા એટલે પવિત્રનો પિંડ, વિતરાગની મૂર્તિ એ આત્મા. કેમ તો વિતરાગ પર્યાયમાં થાય ક્યાંથી થાય? અંદરમાં છે એમાંથી આવે. મેં એટલે વિતરાગ મૂર્તિ અરૂપી ચૈતન ઘન. મેં સાધ્ય, હું પોતે પૂર્ણ સાધને પ્રગટ કરનારો હું, અને સાધક પણ હું આત્મા. રાગને, નિમિત્તને, પુણ્યને, પાપને સાધન સાધન મારે છે. બરાબર છે ને? છ ઢાળામાં છે. હા, છ ઢાળામાં મેં પૂછી લીધું ક્યાંથી યાદ થઈ ગયું. મેં સાધક, મેં અબાધક. ધર્મી સમ્યક દ્રષ્ટિ આત્માના ભાનવાઓ એમ કહે છે હું અબાધક, મને કોઈ વિઘ્ન કરવા જગતમાં કોઈ સમર્થ છે નહીં. મને કોઈ વિઘ્ન ને બાધા કરે એવી કોઈ જગતમાં ચીજ નથી. અબાધક સમજાણું કાંઈ? આ ત્રણ અર્થ થયા. મેં સાધક, મેં અબાધક, હું આત્મા, અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ, અને અતિન્દ્રિય જ્ઞાન ને અનંત આનંદનો ઢગલો આત્મા, અરૂપી ઘન, સુવર્ણની ગાંઠ જેમ હોય, અધમનની મનની જ્યાં જ હોય ત્યાં સુવર્ણનો રસ જ હોય. બરાબર. એમ ભગવાન આત્મા આ પરમાણુ અને રાગની પાછળ એકલો અતિન્દ્રિય આનંદ ને શાંત રસની ગાંઠ છે. બરાબર. શાંત રસ એટલે વિતરાગ ભાવ. ભગવાન હરિહંત ને વિતરાગ ભાવ પ્રગટ થયો. એ ક્યાંથી આવ્યો? બહારથી આવે છે? અંદરમાં છે આવ્યો. તો એ છું એવો જ હું. આ તો સાદી ભાષાએ સમજાયું છે, પણ મારે કોઈ દરકાર કરી નથી. એમને બે ઘડી જાય સાંભળવા, મારે બધા ગપ્પા માથેથી સાંભળીને જય જય કરી જાઉં. પતંગ ખંખી ગયા વેપાર ધંધો, જેવી કલાક ધંધો ને 1 કલાક સાંભળવો. એમ છે ઝંઝવાય. ये नीति से आत्मा ही साध है. देखो मैं साधक, मैं अबाधक. हाँ, बहु नहीं छूटू.
आत्मा ही साध है। मारू पूर्ण स्वरूप केवल ज्ञान, सीध दशा, अरिहंत पद मारी दशा, એ મારું સાથ છે. મારું લક્ષ્ય ધ્યેય ક્યાં છે? સમજાનું કાંઈ? અને આત્મા ही साधक है. भगवान आत्मा ज्ञान में आनंद स्वभाव ये अंतर्मुख થઈને નિર્મળ સમ્યક સંજ્ઞાન ચારિત્ર વિતરાગી દશા એ હું સાધક છું. વ્યવહારી હું નહીં, નિમિત્તે હું નહીં, આ સંજ્ઞાન મજબૂત આવેલ શરીર એ હું નહીં તો એ સાધક નહીં મારે. બરાબર. ગુરુ ને જીવ સાધક ને એમ કે જમા પોતે ગુરુ પોતે દેવ અનંત આનંદ નો નાથ અંદર બિરાજે, તને ખબર નથી તારી તને સમજાણું કાંઈ? તારા સંપદામાં તો અનંત આનંદ ને જ્ઞાન ની લક્ષ્મી પડી છે. એવો આત્મા એ હું આત્મા સાધક ભેદિતના ફેર કેટલો સાધને સાધકમાં, કાર્યને કારણમાં કે ઊંચે કી અવસ્થા સાધે પૂર્ણની કેવલ જ્ઞાન અરિહંત ને થયું, અરિહંત કેવલ જ્ઞાન કેવલ દર્શનાનંદ એ ઊંચી દશા સાધે. બરાબર. ઊંચે કી અવસ્થા અવસ્થા દશા, નીચે કી અવસ્થા સાધક. નીચલી દશા આત્મા પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાન, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એની એકાગ્રતા એ સાધક. આત્માની ના આત્માની પૂર્ણ અવસ્થા સાધને નીચલી અવસ્થા સાધક. એનો કોઈ દયાદા ને રત્ના વિક્રમ સાધક ને એનું સાધન પૂર્ણ કેવળ જ્ઞાન એમ છે. એને उसमें इसलिए केवल ज्ञानी अनंत सिद्ध पर्याय साथ है. देखो, केवल ज्ञानी परमात्मा થવું, અનંતપણું થવું, સિદ્ધ પર્યાય થવી. પર્યાય કે સીધી એ પર્યાય સાધ્ય પ્રગટ કરવાને લાયક और सम्यक दृष्टि अवस्था साधक. सम्यक दृष्टि पूर्ण आत्मा आनंद कंद शुद्ध चैतन एवी दृष्टि एवो संकेती चौथे गुणस्था ने हो, ग्रस्ताश्रम में हो, छखंडना राज में देखाय. ऋषभदेव भगवान ना पुत्र भरत छखंड નું રાજ 9 સમજાય છે. 9,000 સ્ત્રી ઘરે, 9 નિધાન, 16,000 દેવ સેવા કરે. પણ એ હું નહીં, એ હું નહીં. હું તો આનંદ ને જ્ઞાન નો ધામ થી હું છું. રાગ ને આ શરીર ને આ સ્ત્રીઓ એ મારામાં નહીં, મારી નહીં. મારામાં તો પૂર્ણ આનંદ ને જ્ઞાન ભરેલો એને હું આત્મા માનું છું. એવું સંડક દ્રષ્ટિ જીવ એ સિદ્ધ નો સાધક છે. સમજાય છે કાંઈ? મારે વાત કરવી પડે. કેવળ જ્ઞાની અરહંત પાછા એમ અરહંત તો ઘણા કહેવા હોય કે છે. કેવલ જ્ઞાન 1 સેકન્ડના અસંગ ભાગમાં કેવલ જ્ઞાનમાં 3 કાળ 3 લોક જણાય. અરિહંતને એવું જે કેવળ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાની એવા અરિહંત અને કેવળ જ્ઞાની એવા સિદ્ધ ભગવાન. નમો સિદ્ધાંત, નમો અરિહંતાન, નમો સિદ્ધાંત. એ પદ મારું સાથ છે. મને મારે કરવા લાયક એ છે. બરાબર. હા હા, સમજાણું કાંઈ? આ તો સમજાયું છે. થોડા જૂના લાકડા ઘણા ગરી ગયા હોય ને. હે
હવે તો જયારે જ્યારથી સમજાય કે વ્યવહાર વાત તો એવી છે ભાઈ, આ તો અગમ ગમની વાત છે. અગમ ને ગમ કરવું અને ખોટું જાણ્યું એને છોડી દેવું. એને આત્માની દયા કરી નહીં કોઈ દીવો. પરની દયા કરવા નીકળી ગયો. ધૂળે કરી શકતો નથી પરની દયા. પરની દયા તો એને આયુષ હોય ખબર છે, નો આયુષ મરી જાય એને કારણે સારાથી બચે. સમજાવું કાંઈ અરે વાત તો ઊંધિયું ભાઈ. જગતની ઊંધાય એનાથી ઊંધી, જગતની ઊંધાય એનાથી ભગવાનનો માર્ગ ઊંધો, એટલે ઊંધાથી ઊંધો જવો. કેવળ જ્ઞાની અરહંત સિદ્ધ હરિહંત ભગવાનને 4 કર્મ બાકી છે. બરાબર. અને સિદ્ધ ભગવાનને આ 6 કર્મનો અભાવ થઈ ગયો છે. સિમંદર ભગવાન વર્તમાનમાં બિરાજે છે. મહાવીર ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા એ હરિહંત પદે છે. બરાબર. મહાવીર ભગવાન આદિ એ સિદ્ધ પદમાં અત્યારે બિરાજે. એના શરીર કે કઈ છે એ હરિહંત અને સિદ્ધનું કેવળ જ્ઞાની અજંતને સિદ્ધ એમ સમજાણું. કાંઈ એ સાધ છે એટલે મારે પ્રગટ કરવા લાયક તો એ પૂર્ણ દશા છે. પણ સાધક સમ્યક દ્રષ્ટિ સાધક ચોથા ગણ સ્થાનમાં અવિરતી સમ્યક દ્રષ્ટિ. ભલે આસક્તિ છૂટી ન હોય પણ સ્વરૂપ પૂર્ણાનંદ અને અખંડાનંદ છો એવો અનુભવ સમ્યક દર્શનમાં થયો. એ સમ્યક દ્રષ્ટિ મોક્ષનો સાધક, મોક્ષનો ઉપાય કરનાર કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? શ્રાવક બીજા નંબરે શ્રાવક રહે. શ્રાવક એટલા ભાડાના નહીં. શ્રાવક કેવા ભાન મળે કાંઈ. કોથળીમાં કર્યા માથે ધકે હાકર, એટલે કોથળી કર્યા તમે મીઠાશ કરી જતી છે. હાકર લખે છે. સમજાણું કાંઈ? કર્યા તો સમજે ને. ચેરાતા તમારે હિન્દી ભાષામાં ચેરાતા, અમારા કર્યા તું કહે નહીં. ચેરાતા કહો. થેલી મેં ચેરાતા કર્યા તો ઉપર લખે હાકર. એમાં અંદર મેં રાગ ને પુણ્યની ક્રિયા મારીને એનાથી મને ધર્મતા મિથ્યાત્મક કર્યા કરવું ભર્યું. તમને ઉપર કે અમે શ્રાવક થઈએ. જંદીભાઈ એ શ્રાવક નહીં, સાચા શ્રાવક. 5મા ગુણસ્થાન વાળા, આત્માનું ભાન થયેલા અને પછી સ્વરૂપમાં અંશે સ્થિરતા થયેલી એ સાધક છે. એ નિર્મળ દશા જે છે સાધક છે એમ કેવું છે. સમજાણું કાંઈ? અરે 4 ગતિમાં ફાંફા માર્યા મારે. સાધુ થઈને પણ એ ક્રિયા કાંદે મારીને એમાં ગૂંચાઈ ગયો. સંસાર રહ્યો એમને ઉભો, પણ એ રાગનો વિકલ્પથી પણ પાર મારી છે. એનો એને પાતાળ કુવામાંથી પાણી ન કાઢ્યું. સમજાણું કાંઈ? એવું ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ સ્વરૂપી અંદર એનું ભાન થઈ અને અંશે શાંતિ ને સ્થિરતા થાય એને અહીંયા શ્રાવક કહેવામાં આવે છે. એ શ્રાવક સિદ્ધનો ભાગ છે. અમે દુઃખી વાત કઈ કહ્યું પડ્યું નથી. સાધુ તો જેને અંતરમાં અતિન્દ્રિય આનંદ ઉછળી ગયો છે. ભક્તિ જેમ દરિયામાં
ભરતી આવે ને કાંઠે ઉછળી જાય પાણી, બે માથોડા, ત્રણ માથોડા આવે છે ને. પોરબંદર અમારે જોઈ લો ને વધારે દરિયાને કાંઠે ત્રણ માથોડા પૂનમ ને ત્યાં પૂનમ ને પૂનમ ચંદ્રમા ને દરિયાને સંબંધ છે. પૂનમ દિવસ ભરતી ઘણી આવે એમ જેને મુનિ પણ અંદર સાધુ પણ ભરતી આવી છે ને એ અતિન્દ્રિય આનંદના સ્વાદમાં ગરકાવ થઈ ગયો અને એ વનવાસમાં રહેનારા નગ્ન મુનિ હોય જેને વસ્ત્રનો ધાબો પણ ન હોય મુનિશાહી છે. મારે મુનિ પણ આનંદ નથી मुश्किल है साध कहाँ से हो? जी तो सर्किट कहने के मुझे भान मैंने साधु कहाँ से आयो? साधु हुआ तो सिद्ध हुआ कहनी न रही कोई. साधु એટલે મુનિ એકલા જ્ઞાનનો અવતાર, એકલી જ્ઞાન દશા જેને આનંદની પ્રગટ થઈ છે. પંચમહાવર્તના વિકલ્પ હોય એ આત્મામાં બાધક છે, એ સાધકપણે છે. સમજાણું કાંઈ એ સમજાય ભડકે ઉગા ચલા જાય ના માનો હોય તો ન આવ્યા હોય ભડકે આપણે સાંભળતો આજથી શું કર્મ ના પડે નાવત ને કર્મ કેતો નહીં નાવત આવો ઘરની દયા પાડવાનું, જૂઠું નહીં બોલવાનું, એ તો બધો વિકલ્પ રાગ છે. મહાવ્રત કેવા હોઈએ? આ તો મહાવ્રત હતો કે દઈએ? આ તો મહાવ્રત તો સ્વરૂપ અંદર આનંદમાં લપટાઈ જાય. અતિન્દ્રિય આનંદ ભરતી પર્યાયમાં આવે અવસ્થામાં એ સાધુ, એ મુક્તિના સાધક એને કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સાધુ પાછળ તો ચોથેથી લેવું છે ને, ચોથેથી સાધક છે ને. ધન્યદ્રષ્ટિ ચોથેથી સાધક, પાંચમે સાધુ, છઠ્ઠે સાધુ. સાધક અહીંથી શરૂ થાય, ચોથેથી શરૂ થાય છે. તો અહીંયા છોટાડ ના થાય યુનિવર્સિટીઓ માર્ગી કન્યા દ્રષ્ટિ સંસ્થાઓ તમને શું માર્ગી સમ્યક દ્રષ્ટિ. સૈનિક રાજા, હજારો રાણી હતી, મોટું રાજ હતું, પણ સમ્યક દ્રષ્ટિ હતા અને આત્માનું ભાન હરે એમને આનંદ સ્વરૂપ છે. પૂર્વે સાધુની અર્થાસના કરેલી એટલે નરકનું આયુષ બંધાઈ ગયું. એટલે પેલી નરકમાં છે 84,000 વર્ષની સ્થિતિએ, પણ સૈનિક રાજા એ ભગવાન પાસે તીર્થંકર બાંધેલું, મુનિ પાસે આત્મજ્ઞાન પામેલા. આત્મા વિજ્ઞાની ચીજ છે. એવી ચીજના અનુભવના વેદનમાં એને પૂર્વે નરકમાં બંધાઈ ગયું એટલે નરકમાં ગયા, ત્યાં પણ આનંદમાં છે અંદર. બરાબર. ત્યાંથી નીકળીને આવતી 24માં પહેલા તીર્થંકર 84,000 વર્ષ સ્થિતિ નરક ગયા, 2,000 ગયા, 81,000 બાકી. ત્યાંથી નીકળીને ત્રણ લોકોનું નામ સમકીતી હતા. ત્યાગ કર્યો નહોતો, હજી રાગનો ત્યાગ. અનંત રાગી હું નહીં એમ ત્યાગ કર્યો હતો, પણ પરિમિત રાગનો ત્યાગ નહોતો અંદર. સમજાણું કાંઈ? એથી નરકમાં પણ તીર્થંકર બંધાય છે. અહીંથી બાંધીને ગયા છે 84,000 વર્ષથી તેની નરકમાં છે. ત્યાંથી નીકળી તીર્થંકર દ્રષ્ટિ સાધક છે એમ કે છે એ નરકમાં રહ્યો એ સાધક છે. નરકમાં હતો કેવી કેવા હતા
દ્રષ્ટિમાં એ તો પૂર્ણ સ્વરૂપ છે, એનું ભાન છે, એની દશામાં થઈ. સમજાણું કાંઈ રાગને સ્પર્શતો નથી, સ્ત્રી કુટુંબને અડતો નથી. તે કઈ વાત કરે સમજાય છે કાંઈ? સંસારના સંયોગમાં દેખાય છતાં ઘરની સંયોગને સ્પર્શતો નથી. એ સંકેતી રાગ પાવે એને પણ અડતો નથી. બરાબર. આનાથી ભિન્ન ભગવાન આત્મા એનું ભાનને કારણે એ સાધક થઈને મુક્તિને સાધશે. બરાબર. એ સાધે છે અત્યારે ત્યાં રસ જેટલા જાય છે એટલા કેવળ ને સન્મુખ જાય છે. સમજાણું કાંઈ? આવતી 24 પેલા તીર્થંગ થશે. ત્યાં આવા ત્રણ જ્ઞાન લઈને આવશે અહીં માતાના ઉદરમાં. સંકેતી હતા શાંતિની વૃદ્ધિ ઊંચું છે. એને ઉચિત અનંતાનું મંદિરનો ભાવ થયેલી એટલી શાંતિ ત્યાં છે. બરાબર. એવું સાધક જીવ અંકેશને મનાય. ये साधक सम्यक दृष्टि की साधक, श्रावक साधक, साधु अवस्था ये साधक है. ये अवस्था दशा है. वस्तु तो टिकाव है પણ એની દશા નિર્મળ, સમ્યક દર્શનની નિર્મળ દશા એ મોક્ષની સાધક છે. બરાબર. શ્રાવકની વિતરાગી નિર્મળ અંતર દશા એ મોક્ષની સાધક છે. સાધુની વિતરાગ દશાનો અનુભવ એ મોક્ષનો સાધક છે. સમજાણું કાંઈ? अनंतानुबंधी चौकड़ी અને દર્શનોની વિત્રય का अनुदय होने से सम्यक दर्शन होता है. એટલે કે આત્માનો અનુભવ થઈને આત્મા આનંદને જ્ઞાન મૂર્તિનું વેદન થાય એથી એને દર્શનોને અનંતાનુબંધી ચોકડી ટળી જાય. વિખ્યાત ભાવ અને અનંતાનુબંધી વિચાર ક્રોધમાં એ ટળી જાય. ચોથે ગુણ સ્થાને એને સમ્યક દ્રષ્ટિ કહીએ. સમજાણું કાંઈ? एवा सम्यक दर्शन प्रकट होने पर ही जीव उपदेश का वास्तविक पात्र होता है. ત્યારે એને ઉપદેશ સાચો મળે તે સમજે. એ વિના બરાબર ઉપદેશ સમજે? જો અહીં વાત અહીં કરી. સમજાવું કાંઈ? એ સિંહણના દૂધ એ હોનાના પાત્રે શકે, લોઢાના પાત્રે ફાડી નાખે એનું કામ. એમ જેને આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ પૂર્ણાનંદ એવો જ્યાં અનુભવ થઈને પ્રતીતનું ભાન છે એ કે છે સિદ્ધના આદિના ઉપદેશને પાત્ર છે. સમજાણું કાંઈ? જો પુરુષાર્થ સિદ્ધિમાં એની હાથ વ્યસનનો સેવના હોય એ પાત્ર નથી. સમજાણું કાંઈ? પણ આ તો ઉત્કૃષ્ટ પાત્ર સમ્યક દર્શન એ જ પાત્ર છે ગુણને માટે એમ કે છે. સમજાણું કાંઈ? બરાબર. ગુણનું ટકવું ક્યાં થાય છે એમ. ભગવાન પૂર્ણ સ્વરૂપ પરમાત્મા પોતે જ પરમાત્માનું સ્વરૂપ જ પોતે છે. સિદ્ધ ને અર્યંતનું સ્વરૂપ જ પોતાનું અંતરમાં છે. એનું જ્યાં ભાન થયું કે છે એવા જીવ
સર્વજ્ઞ વિતરા ત્રિલોકનાથના સિદ્ધ પદના ઉપદેશને એ પાત્રને લાય છે. सम्यक दर्शन प्रकट होने पर ही एम कहते हैं पात्रता बने. जीव उपदेश का वास्तविक पात्र होता है ત્યારે એને ખ્યાલમાં અનુભવમાં આવે તો આત્માની એક સમયની ક્રિયા કેવળ જ્ઞાન એ અનંત અનંત ત્રણ લોકને જાણે એવો ઉપદેશ મળતા એને પાત્રને બેસે છે. સમજાણું કાંઈ અને સ્વરૂપની શુદ્ધતા એ સાધક છે એમ પ્રજ્ઞું એને આ સાધકપણાની જે ઉપદેશ મળે એને બેસી જાય બરાબર. રાજાદી સાધક નથી એ બાધક છે. સમજાણું કાંઈ પાત્ર નિધાન બ્રહ્મચંદ્રનું 9 વાર વિશુદ્ધથી જે પાવે પાત્ર થવા છે એવો સદા બ્રહ્મચર્ય એ બધી સાધારણ વાત છે. પણ પાત્ર આ થયો એમ એ અપેક્ષા વાત છે. આ જ પાત્ર થયો. સમજાણું કાંઈ એનો અર્થ એ છે બ્રહ્મચર્યમાં પરમાં સુખ બુદ્ધિ ટાળે એમ કેવું ભાવે એ પણ કહેવાય છે. વિષયમાં પૈસામાં પુણ્યમાં સુખ નથી. એમાં સુખ બુદ્ધિ એ જ મૈથુન ને અબ્રહ્મ છે. બહારનો તો બ્રહ્મચર્ય અનંત વાર પડ્યો શરીરથી. બ્રહ્માનંદ ભગવાન આત્મા પરમેશ્વર ભગવાન કોઈ આત્માની વાતો કરે કે સિવાય અજ્ઞાનીઓ એને આત્માની ખબર છે નહીં. બરાબર સમજાય છે કાંઈ? એ જીવ ઉપદેશનો વાસ્તવિક પાત્ર છે. सो मुख्य उपदेश तन धन जन आदि से राग हटाने जो कम नाम शरीर धन नाम धूल पैसो धन नाम धूल એને તમે ગળે વળગ્યો હોય એમ કરે. 2-5 ડોલા ખાય એને હું કોણ શેરી હા કરી. ખરી વાત છે. એમાં 50 લાખ 100 લાખ એટલે કરોડ. ધૂળે નથી એ તો કાં કયા જગતના છે. તારામાં છે ને તારી એ ચીજ એટલે અજીબ તારી ચીજ થઈ જાય એ તો અજીબ છે. લક્ષ્મી તો ધૂળ અજીબ છે. અજીબ તત્વ ભગવાને તેને કહ્યું એ જીવ તત્વ નો અજીબ થઈ જાય. કઈ છે અજીબ જીવ થઈ જાય. હજુ તો હજુ પણ હવે આત્માની પર્યાયમાં હજુ આવી જાય લક્ષ્મી એના મારે ધૂળ. આવો ઉપદેશ કે છે કે ધન થી ધૂળ છે એ આત્માને કોઈ મદદ કરનાર સુખરૂપ નથી. ઘન તન જન જન જનાબાઈ છોકરા કુટુંબ બધું આદિ છે રાગ હટા એ મારા એક દ્રષ્ટિ છોડી દે એમ તો છોટેલી છે એને કહે છે કે આસનથી છોડી દે. બરાબર. સંજ્ઞાન દ્રષ્ટિ જીવ ધર્મી એને સ્ત્રી કુટુંબ મારા એ માનતા ટળી જ ગઈ છે. બરાબર. મારા એ નથી. મારા હોય મારાથી જુદા ન રહે. જુદા રહે એ મારી ચીજ નહીં. એને મિથ્યા ભાવ જે હતો એ છોડ્યો.
અને સ્વરૂપનું પ્રાપ્તિ હવે રાગ એનાથી છોડ એમ આસક્તિ છોડવાની વાત કરે છે. અને આમ કાંઈ આવો ઉપદેશ કેવો આજે પાછો આમાં કઈક ખબાતમાં એમ ન એમ કે ભાઈ આ કંદમૂળ નો ખાવા ચોરિયાર કરવું અમારી કરવી. અરે ભગવાન તો ને ખબર નથી બાપુ. કરવી ક્રિયા કરે કોણ, છોડે કોણ, મૂકે કોણ, તારા સ્વરૂપ નહીં છે જ નહીં. એ તન ધન ધન જન એટલે કુટુંબી માણસો, પુત્ર આદિ બધું, પ્રજા, દીકરા દીકરી આદि से राग हटाने भाई आसक्ति छोड़ दे. એ મારા છે એ હું તો છોડી દીધું છે. ધર્મી એ મારા છે ને એ હું એનો છું એ દ્રષ્ટિ તો છૂટી રહી છે. એ દ્રષ્ટિ ન છૂટે તો મિચાર દ્રષ્ટિ રહે. બરાબર. હા હા હા. છતાં દીકરી દીકરા નથી એમ કેવું. હે જ્ઞાનભાઈ પૂનમચંદ ને અમિત મતલામ જયંતિલાલ ને 2 કરોડપતિ 2 લાખપતિ પતિ ને ધૂળ નો ધૂળ છે તો મારી મમતાનું નિમિત્ત છે તો. હા હા બરાબર સાહેબ. ધર્મીને આ ઉપદેશ દેવામાં આવે છે કે तन धन जन राग हटा दे और व्यसन तथा विषय वासनाओं से विरक्त होने का है. समझे? व्यसन साथ व्यसन छोड़ी देता હોય છે. प्रतिज्ञा लेने से विषय वासनाओं से विरक्त. विषय वासना सम्यक दृष्टि ने હોય, ચારિત્ર દોષ હોય એને છોડાવવાની વાત ઉપદેશ આવે. છોડા સુખ તો માનતો નથી. સમ્યક દ્રષ્ટિ છન્નું 1000 સ્ત્રી પદમણી જેવી ગંધ નીકળી ગઈ છે કે એમાં સુખ છે, ગંધ નીકળી ગઈ છે. એના તરફનો વિકલ્પ તે દુઃખનું કારણ, આસક્તિથી દુઃખ છે એમ એને ભાષણ છે. એ આસક્તિ છોડવાનો ઉપદેશ છે. આગળ વધવાનો સાધક પડે. समझाऊं क्या है? विषय वासना से चित्त विरक्त हो जाता है. वासनाओं से विरक्त होने का है. उपदेश एवो करे भाई આત્માનો જે વિષય બનાવીને જે સમ્યક કર્યું એનો વિષય વિશેષ પ્રગટ કર. દેહમાં ઉગ્રપણે લઈને આ વિષયની વાસના છોડ. વાસના છોડવાની વાત છો. બહાર પદાર્થ છોડીને બેઠા એટલે વિષયનો ત્યાગી છે એમ નહીં. બાય વસ્ત્ર છોડી દીધા, મગ્ન થઈ ગયા, કુટુંબ છોડ્યું, માટિયા છોડ્યું એમ નહીં. જેને અંદરમાં રાગ ને પુણ્ય નો મીઠાશ નો પ્રેમ છે એને આખો સંસાર એની દ્રષ્ટિમાં પડ્યો છે. એને કઈ છોડ્યું સમજાનું કઈ. દ્રષ્ટિમાં એકલો ભગવાન આત્મા જ આદરણીય જ્યાં વર્તે છે ત્યાં રાગના કણથી માંડીને બધી ચીજનો દ્રષ્ટિમાં તો ત્યાગ જ છે. ત્યારે તો તેને સંગત દર્શન ને ધર્મ ની શરૂઆત થાય છે. મારે મોંઘો ધર્મ કે ભાઈ આવતો મોંઘો કે ઊંઘો કે વાત તો આ છે. અમે આમ કાંઈ માફ કરતા ન આવડે અને એને એમ લાગે આવું આપણે તો આવું કહેતા બધું સાંભળ્યું નથી. આપણે તો આવો ધર્મ આમ કરે, સમાજ કરે, ખોળા કરે, પરિપૂર્ણ કરે, ધર્મ ક્યાંથી આવી પણ આત્માનું શું ચીજ છે એનું વિતરાગ મૂર્તિ પ્રભુ છે. એનું વેદન અનુભવ વિના એટલે આત્માની પ્રાપ્તિ વિના સમાજ આવી ક્યાંથી તારે કરી. બરાબર.
સમજાવવા કાંઈ પૂજા જ નહીં. એ કામ આ બધું શેઠાય તો ત્યાં બધી બીજી કરી છે અકલ કે તમારે जब लौकिक संपत्ति और विषय वासनाओं से चित्त विरक्त हो जाता है, लो जब लौकिक संपत्तियां लक्ष्मी आदि आगरू चक्रवर्ती का राज मोटा और विषय वासना चित्त तब इंद्र हम इंद्र की समझ अभी विरस में निस्सार वासना रखती है. सम्यक दर्शन में જે છે આત્માનું ભાન થયું એમાં ઇન્દ્રના ઇન્દ્રાસનો ને કરોડો તપસ્યાઓ એના સુખ ઝેર જેવા લાગે. કાળો નાગ દેખે ને જેમ ડરે એમ ધર્મી વિષયના સુખથી ડરે છે. એ દુઃખ છે, દુઃખ છે. સમજાણું કાંઈ? સ્ત્રી, પૈસો, આબરૂ, કીર્તિ એમાં ક્યાંય પણ સુખ બુદ્ધિ રહે. ધર્મીને એ ઇન્દ્રના ઇન્દ્રાસનમાં હરેલા મીંદડા જેવા સુખ દેખાય. માણસને હાડકણા ચામડા છે એને ચૂંટવામાં સુખ માને મૂઢ મિથ્યાદર્શી છે. એ જૈન જ નથી એમ કેતા. સમજાણું કાંઈ? ભાઈ તારી ચીજમાં આનંદ છે એવી ચીજનું જ્યાં ભાન થાય સમ્યક દર્શન આખી દુનિયામાંથી સુખ બુદ્ધિ ઉડી જાય. દેવના સુખ છે એમ અજ્ઞાની માને છે. એ જ્ઞાનીને દેવના દુઃખ લાગે. બરાબર અનુકૂળતા ઘણી છે પણ ઘણી છે એના પર લખ જાય છે તો રાગ ને આતુરતા છે. તો કે ને પેલું સુખ તે જાતિ નર્યા, બીજું સુખ ઘેર ચાર દીકરા લોકો 8 હોય એને છોડવા, ત્રીજું સુખ સુકુળની નાય, ચોથું સુખ ગોઠીએ જાય, આયા સુખ મૂંઢના. મિથ્યા દ્રષ્ટિ હું માન્યો એમ કે બરાબર ધર્મી એમ માનતો નથી. ધર્મીનો દ્રષ્ટિનો પલટો થઈ જાય છે. સમજાણું કાંઈ? ઇન્દ્રને અમિન્દ્રની સમજ્યા વિરસ વીરસ ઉલટા દુઃખ લાગે. નિસાર જેને આત્મામાં આનંદ છે સુખ છે એવું ભાન કર્યું એને ઇન્દ્રના ઇન્દ્રાસન નિસાર વિસાર વિપરીત સારો લાગે. વિપરીત સમજાણું કાંઈ? બરાબર. સકળ જગત તે છોડ અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. અંતરમાં જેને પુણ્યના દયાદાન વ્રતના પરિણામ શુભનો પ્રેમ છે ને એને આખી દુનિયાના સુખનો પ્રેમ રહે. ભલે ત્યાગી થઈને સાધુ નામ ધરાવતો હોય પણ અંદરમાં દયાદાન વ્રત પૂજા શુભ ભાવ એ બધું મારું કર્તવ્ય છે ને મને હિતકર છે. આખો મિથ્યા દ્રષ્ટિ આખી દુનિયાનો રસિક છે. સમજાણું કાંઈ? છખંડના રાજમાં પેલો ભરત ચક્રવર્તી મારું સુખ મારામાં છે. સ્ત્રીઓને લક્ષ્મીના આગળ 16,000 દેવ સેવા કરે, 2,000 તો શરીરના તૈનાતમાં ઉભા રહ્યા તમામ દાતા, 14,014 રતનના દેવ અને 2,000 શરીરના રક્ષક અંગરક્ષક
ધૂળે દુઃખ માનતા એ તો ધૂળ દુઃખ માનતા. અરે પર તરફ વિકલ્પ ઉઠે છે એ દુઃખ છે. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. હા, વાતની વાત નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે. સમજાણું કાંઈ દ્રષ્ટિમાં પલટો ખાતા આત્મામાં આનંદ જ્યાં ભાષો ધર્મીને એને ક્યાંય આનંદ ભાસતો અમેન્દ્ર હો કે ઇન્દ્ર હો. बराबर. अरे बात भाई क्या. इसलिए ज्ञानी स्वर्ग आदि की अभिलाषा नहीं करते हैं. धर्मी तो सागे અને સિદ્ધ પદ સાધવા મથે છે. बराबर. એને ચક્રવર્તીને ફલાણું પદ મળે એવી અભિલાષા, સ્વર્ગનું પદ મળે, ચક્રવર્તીનું મળે, રાજા મહારાજા થઈને એવી અભિલાષા સંકિતીને જ્ઞાનીને હોતી નથી. અને જેની અભિલાષા છે કે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એને ધર્મની ખબર સમજાણું કાંઈ સ્વયં નહીં કરે. क्योंकि जहां तक चढ़कर देव एक इंद्री भया देव जाए स्वर्गમાં બીજે ત્રીજે આઠમે દેવલો બીજે દેવલો એકંદરીમાં જાય મરીને. પુણ્ય કર્યા હોય તો દયા દાન વર્તાના પુણ્ય એ સ્વર્ગમાં જાય. દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એ સ્વર્ગમાંથી મરીને એકંદરીમાં જાય. એ હીરાના ખાણમાં ઉપજે, ત્યાં વનસ્પતિના પાંદડે જઈને ગુલાબના ફૂલમાં ઉપજે, ત્યાં ઊંચા પાણી વાયમાં ઉપજે. દેવ મરીને કારણ કે ધર્મની ખબર નહોતી, પુણ્ય કરેલા દયા દાન વર્ત પાડેલા એના પર પુણ્ય સ્થિતિ પૂરી થઈ ગઈ એટલે એની મમતા એમાં રોકાઈ ગઈ, મરીને એકંદરી થાય. એ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિમાં એ અગ્નિ વાયુ ન થાય. 5 એકંદરી છે ને, એકંદરી નથી આવતું. પૃથ્વી કાય, અપ થાય, તસ થાય, વાવ થાય, વનસ્પતિ થાય. એમાં વનસ્પતિમાં ઉગલે બે મરીને. ધાન નહોતું, વ્રત ને તપ ને ભક્તિ કરી પુણ્ય વિચાર દ્રષ્ટિ હતો, એમાં પ્રેમ હતો એને, એથી સ્વર્ગમાંથી એને આસક્તિ હતી, મરીને એકંદરી થાય. હા 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 એ ગુલાબના ફૂલમાં આવતા બીજા દિવસો હાથમાં દિવસો દેવ ગૌરમાં જાય, જેઠ ગુરુડીને પૂંખે ઉતરે. जेठ गुरुड़ी समझते हैं, इतनी पतली नहीं होती है. नाम दूसरा है तुम्हारा, चिपकली चिपकली होती है ना, वो जोड़ा मारती है ने. જેને આત્માની સમ્યક દર્શન વિના એવી દયાદાન વર્તના પરિણામ કર્યા એથી આત્માની લોક જાય, પણ જ્ઞાતિ મરીને ઢોરમાં જાય. બરાબર समझा છે. माटी देव एकंदरी भया ये ऊपरी के अनुसार फिर नीचे पड़ता है. ऊपर पड़े में ये है कि ये ऊंची चीज ज नहीं एम कहते करवायु उन्नति चाहिए उसे उन्नति नहीं कहते हैं. और जिस सुख में दुख का समावेश है वह सुख नहीं दुखी है. इससे वेगवान स्वर्ग ने नरक दोनों का एक ही स्वाधीन कहें. संगीत स्वर्ग ने नरक से छाया रखा है, देख सके है. ऐसी मान्यता अंदर में आत्मा का भान होते हैं. आया उसको धर्मी ने सम्यक दर्शी कहते हैं. ये मुख्य का साधन है.